Welcome, student. In previous lecture, in subject business economic, we will discuss about difficulties in estimating national income. So they are divided into two main heads, that is conceptual and methodological difficulties, and second is difficulties in estimating national income of an underdeveloped country like India. તો એના મુખ્ય બે મેઇન પાર્ટ્સ પડે છે, મેઇન હેડમાં ડિવાઈડ થાય છે. પહેલું હતું કન્સેપ્ચ્યુઅલ ઓર મેથોડોલોજીકલ ડિફિકલ્ટીઝ અને સેકન્ડ છે ડિફિકલ્ટીઝ ઇન એસ્ટિમેટિંગ નેશનલ ઇન્કમ ઓફ એન અંડર ડેવલપ કન્ટ્રી લાઇક ઇન્ડિયા. તો નાવ વી વર સ્ટાર્ટ ફ્રોમ ધ ફર્સ્ટ હેડ એન્ડ ધેટ ઇઝ કન્સેપ્ચ્યુઅલ એન્ડ મેથોડોલોજીકલ ડિફિકલ્ટીઝ. તો એની અંદર જે છે સબ પોઈન્ટ પડે છે કન્સેપ્ચ્યુઅલ એન્ડ મેથોડોલોજીકલ ડિફિકલ્ટીઝ. એટલે શું હોય તો કે કન્સેપ્ટમાં ભૂલ હોય. નેશનલ ઇન્કમનો જે કન્સેપ્ટ છે એની જે મેથડ છે એ મેથડની કેલ્ક્યુલેશનમાં કંઈક ને કંઈક તમારી ભૂલ છે એ થતી હોય. તો એમાં ફર્સ્ટ છે ઇમ્પુટેડ વેલ્યુ. ઇમ્પુટેડ વેલ્યુ મીન્સ ધ સેલ્ફ ઓન્ડ એન્ડ સેલ્ફ સપ્લાઇડ ગુડ્સ પોઝિસ અ પ્રોબ્લેમ. શું કહે છે? ઇમ્પુટેડ વેલ્યુને ગુજરાતીમાં તમે કેવા કહીએ તો ઇમ્પુટેડ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ગુજરાતીમાં શું થાય? ગર્ભિત મૂલ્ય. હવે શું કહે છે એ કે ધ સેલ્ફ ઓન્ડ એન્ડ સેલ્ફ સપ્લાઇડ ગુડ્સ પોઝિસ અ પ્રોબ્લેમ. તે આર ગિવન ઇમ્પુટેડ વેલ્યુ ફોર ધેર ઇન્ક્લુઝન ઇન નેશનલ ઇન્કમ. શું કહે છે કે અમુક વખત જે કોઈ પણ પર્ટિક્યુલર પ્રોડક્શન હોય એમાં તમે જ્યારે તમારી સેલ્ફ સપ્લાઇડ હોય ગુડ્સ, તમારી ગુડ્સને તમે પોતે સપ્લાય કરતા હો, એટ ધેટ ટાઈમ જે વેલ્યુ એની એડ થવી જોઈએ નેશનલ ઇન્કમની કેલ્ક્યુલેશનમાં એ વેલ્યુ છે એ એડ થતી નથી. there are a given imputed value for their inclusion in national income. એ ઇન્ક્લુઝન કરવામાં આવે છે પણ એની વેલ્યુ છે એ કેલ્ક્યુલેટ થતી નથી. ફોર એક્ઝામ્પલ કેપિટલ સપ્લાઇડ બાય ઓનર. ઓનર પોતાની જે કોઈ પણ કેપિટલને સપ્લાઇડ કરે છે ઇન હર ઓન બિઝનેસ, બરાબર, એનું જે પર્ટિક્યુલર વેલ્યુ હોય એ આપણે નેશનલ ઇન્કમમાં કેલ્ક્યુલેટ કરતા નથી. ઓનર્સ ઓક્યુપાઇડ પ્રિમાઇસીસ. ઓનર્સે જે કોઈ પણ પ્રિમાઇસીસ પોતાના હોય, જમીન છે, મકાન છે, પોતાનું પ્રિમાઇસીસ હોય અને એના ઉપર એ પ્રોડક્શન કરતો હોય તો એની વેલ્યુ છે, એની જે ઇન્કમ એના પ્રિમાઇસીસમાંથી જે એને ઇન્કમ થવી જોઈએ એ ઇન્કમને નેશનલ ઇન્કમમાં ઇન્ક્લુડ કરવામાં આવતી નથી બિકોઝ ઇટ ઇઝ ધ પ્રિમાઇસીસ ઓન્ડ બાય ધ ઓનર. ઓનરની પોતાની પ્રિમાઇસીસ છે છતાં પણ એ પ્રિમાઇસીસ માટેનું જે રેન્ટ હોય કે જે વેજ હોય એ જે મળવું જોઈએ, જે તમે એકચ્યુઅલી ભાડે મકાન રાખીને કે ભાડે મિલકત રાખીને તમે કોઈ પર્ટિક્યુલર પ્રોડક્શન એક્ટિવિટી કરતા હો ત્યારે તમને એનું રેન્ટ ચૂકવવું પડે છે. પણ અહીંયા ઓનરની પોતાની પ્રિમાઇસીસ હોય એમાંથી એને જે કાંઈ પણ વેલ્યુ કે જે કાંઈ પણ ઇન્કમ મળવી જોઈએ એ ઇન્કમની કેલ્ક્યુલેશન છે એ ઇમ્પુટેડ વેલ્યુ ગણાય છે. એટલે કે એની વેલ્યુ નેશનલ ઇન્કમમાં કેલ્ક્યુલેટ થતી નથી. ફૂડ ગ્રેન યુઝ ફોર ધ સેલ્ફ કન્ઝપ્શન બાય ફાર્મર એક્સેટ્રા ધે મે એન્ડ અપ ઇન અંડર ઓર ઓવર એસ્ટિમેટેડ ઓફ નેશનલ ઇન્કમ. અને એટલા માટે શું થાય છે તો કે કાં તો નેશનલ ઇન્કમ છે એ અંડર કેલ્ક્યુલેટ થાય છે, એટલે કે હોય એના કરતાં ઓછી, અને કાં હોય એના કરતાં વધારે કેલ્ક્યુલેટ થાય છે બિકોઝ ધ ઓનર who is the person who invested her own money in the business and for that the return which he is liable to, કહેવાય ને કે એને મળવું જોઈએ જે રિટર્ન પોતાના જ સાધનો છે એનું પ્રોડક્શન એક્ટિવિટીમાં યુઝ કરવાથી એને જે કોઈ પણ ઇન્કમ ઇન ટર્મ્સ ઓફ રેન્ટ, ઇન ટર્મ્સ ઓફ વેજ મળવી જોઈએ એ મળતી નથી ત્યારે એ ઇમ્પુટેડ વેલ્યુ ગણાય છે. એટલા માટે ફૂડ ગ્રેન યુઝડ ફોર સેલ્ફ ઓક્યુપેશન બાય અ ફાર્મર. ઘણી વખત જે કંઈ પણ ફૂડ ગ્રેઇન્સ જે ઉત્પાદન થયું હોય ફાર્મમાંથી, ખેતીમાંથી, એ ફાર્મર જ્યારે પોતાના કન્ઝપ્શનમાં લે છે તો એની વેલ્યુ છે એ નેશનલ ઇન્કમમાં એડ થતી નથી. અને એટલા માટે નેશનલ ઇન્કમ છે એ સમટાઈમ્સ અંડર વેલ્યુડ થાય છે, એટલે કે હોય એના કરતાં ઓછી વેલ્યુ એની ગણાય છે અને સમટાઈમ્સ એની વેલ્યુ છે એ વધારે ગણાય છે. સેકન્ડ ઇઝ ડિફરન્ટ પ્રેક્ટિસીસ. ડિફરન્ટ પ્રેક્ટિસીસ એટલે શું કહેવાય તો કે ભાઈ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્રેક્ટિસીસ આપણે યુઝ કરીએ છીએ ફોર ધ કેલ્ક્યુલેશન ઓફ નેશનલ ઇન્કમ. કોઈ પર્ટિક્યુલર મેથડ છે એ એવું નથી થતું કે ભાઈ કોઈ પર્ટિક્યુલર એક જ મેથડનો યુઝ તમે નેશનલ ઇન્કમમાં કરી શકો. અલગ અલગ ઘણી બધી મેથડ્સ છે એનો ઉપયોગ જે તે રીતે આપણે કરીએ છીએ એવું ન હોવું જોઈએ. એક પર્ટિક્યુલર મેથડ હોવી જોઈએ કે જેનાથી જ
ઓવરઓલ કન્ટ્રીની નેશનલ ઇન્કમ છે એ કેલ્ક્યુલેટ થાય. તો ડિફરન્ટ પ્રેક્ટિસીસ એટલે શું કહે છે, ડિફરન્ટ પ્રેક્ટિસીસ મીન્સ શું, એક કરતાં વધારે પ્રેક્ટિસીસ છે, એક કરતાં વધારે મેથડ છે ફોર ધ કેલ્ક્યુલેશન ઓફ નેશનલ ઇન્કમ. સો વી આર કન્ફ્યુઝડ અબાઉટ that what kind of method we were using for the calculation of national income. બરાબર, આપણે કન્ફ્યુઝ થઈએ છીએ કે કઈ મેથડ છે એ પ્રોપર છે આપણી કન્ટ્રી માટે ફોર ધ કેલ્ક્યુલેશન ઓફ નેશનલ ઇન્કમ. ડિફરન્ટ કન્ટ્રી રિસોર્ટ ટુ અ ડિફરન્ટ પ્રેક્ટિસીસ વાઇલ એસ્ટિમેટિંગ ધ નેશનલ ઇન્કમ. ડિફરન્ટ કન્ટ્રીઝ છે પોતાની રીતે ડિફરન્ટ મેથડ છે એ યુઝ કરે છે ફોર ધ કેલ્ક્યુલેશન ઓફ નેશનલ ઇન્કમ. For example, industrial countries do not include fruits, vegetables and food grains for the self-consumption in national income. એટલે શું કહે છે કે જે ઇન્ડસ્ટ્રીયલ કન્ટ્રીઝ છે, જે ડેવલપ્ડ કન્ટ્રી છે, they are not calculating the self-occupied properties or self consumption માટે જે કોઈ પણ આપણે ફ્રૂટ છે, વેજીટેબલ્સ છે, ફૂડ ગ્રેન્સ છે, આપણે આપણી જ ફાર્મમાં એનું પ્રોડક્શન કરીએ છીએ અને આપણે આપણા જ પોતાના સેલ્ફ કન્ઝમ્પશન માટે લઈએ છીએ, પોતાના જ વપરાશ માટે લઈએ છીએ એ વસ્તુઓ ઉપયોગમાં, then it is not calculated in national income in the developed country. ડેવલપ્ડ કન્ટ્રીમાં એને કેલ્ક્યુલેશન કરવામાં આવતી નથી નેશનલ ઇન્કમમાં. બટ એગ્રીકલ્ચરલ કન્ટ્રીઝ ડુ ઇન્ક્લુડ ધેમ, પણ એગ્રીકલ્ચરલ કન્ટ્રી હોય એને ઇન્ક્લુડ કરે છે. કમ્યુનિટીઝ કન્ટ્રીઝ ડુ નોટ ઇન્ક્લુડેડ સર્વિસીસ સચ એઝ એડમિનિસ્ટ્રેશન, ડિફેન્સ એન્ડ જસ્ટિસ એક્સેટ્રા ઇન નેશનલ ઇન્કમ. અમુક કમ્યુનિટીઝ કન્ટ્રીઝ છે, અમુક મૂડીવાદી દેશો, બરાબર, અમુક મૂડીવાદી કન્ટ્રીઝ છે, કમ્યુનિટીઝ કન્ટ્રી, they are not included the services of administration, defense and justice. ડિફેન્સની જે કાંઈ પણ સેવાઓ છે, એડમિનિસ્ટ્રેશનની જે કાંઈ પણ સેવાઓ છે, એનું ઇન્ક્લુડ એ નથી કરતા નેશનલ ઇન્કમમાં. મતલબ શું કહે છે, ડિફરન્ટ પ્રેક્ટિસીસનો મિનિંગ શું થાય છે, તો કે ડિફરન્ટ કન્ટ્રીઓનો કન્સેપ્ટ અલગ અલગ છે ફોર ધ કેલ્ક્યુલેશન ઓફ નેશનલ ઇન્કમ. દરેક અલગ દેશનો અલગ કન્સેપ્ટ છે રાષ્ટ્રીય આવકની ગણતરીનો, બરાબર. સો અમુક કન્ટ્રીઝ છે એ સેલ્ફ ઓફ કન્ઝમ્પશનને નેશનલ કેલ્ક્યુલેશનમાં લે છે. અમુક કન્ટ્રીઝ આર નોટ કન્સિડર્ડ ધ સેલ્ફ કન્ઝમ્પશન ઇન નેશનલ ઇન્કમ. અમુક કન્ટ્રીઝ છે એ સિવિલ સર્વિસીસ હોય, એડમિનિસ્ટ્રેશન હોય, ડિફેન્સ હોય, જસ્ટિસ હોય, એની જે કાંઈ પણ સર્વિસીસ છે એનું ઇન્ક્લુડ નથી કરતા ફોર ધ કેલ્ક્યુલેશન ઓફ નેશનલ ઇન્કમ. ધીસ મેક્સ ઇન્ટરનેશનલ કમ્પેરિઝન ઓફ નેશનલ ઇન્કમ એન્ડ પર કેપિટા ઇન્કમ લેસ સિગ્નિફિકન્સ. અને એટલા માટે ઇન્ટરનેશનલ લેવલે આપણે જોવા જઈએ તો નેશનલ ઇન્કમ અને પર કેપિટા ઇન્કમનું જે ઇમ્પોર્ટન્સ છે એ ઘટતું જાય છે, લેસ સિગ્નિફિકન્સ, બરાબર. એનું ઇમ્પોર્ટન્સ જે છે એ ધીમે ધીમે શું થાય છે, ઘટતું જાય છે, બિકોઝ ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કન્ટ્રીઝ આર યુઝિંગ ધ ડિફરન્ટ ટેકનિક્સ ફોર ધ કેલ્ક્યુલેશન ઓફ નેશનલ ઇન્કમ. દરેક કન્ટ્રી છે પોતપોતાની રીતે અલગ મેથડ્સ છે યુઝ કરે છે ફોર ધ કેલ્ક્યુલેશન ઓફ નેશનલ ઇન્કમ. એટલે કે કોઈ કોમન મેથડ છે એ બધા દેશમાં ફોર ધ કેલ્ક્યુલેશન ઓફ નેશનલ ઇન્કમ યુઝ થતી નથી. એટલા માટે કહેવાય છે ડિફરન્ટ પ્રેક્ટિસીસ. થર્ડ ઇઝ પ્રોબ્લેમ ઓફ સર્વિસીસ નોટ માર્કેટેડ. હવે ઘણી વખત એવું થાય છે કે અમુક સર્વિસીસ છે એનું માર્કેટ થતું નથી, મતલબ કે એનું વેચાણ શક્ય નથી એમ. અમુક સર્વિસીસ છે એવી છે કે જેનું વેચાણ શક્ય નથી, તો તમે એનું કેલ્ક્યુલેશન છે નેશનલ ઇન્કમમાં કરી શકો નહીં, બરાબર. અમુક સર્વિસીસ છે જેનું સેલ્સ પોસિબલ ન હોય, તો એવી સર્વિસીસને તમે નોટ કન્સિડર કરી શકો, એને કન્સિડર નથી કરી શકતા ફોર ધ કેલ્ક્યુલેશન ઓફ નેશનલ ઇન્કમ. શું કહે છે, નોર્મલી ગુડ્સ એન્ડ સર્વિસીસ વિચ આર નોટ માર્ક ડુ નોટ form a part of national income. Here also the practices are different. While services rendered by housewife are not included as they are not sold in the market for money wage, but the expenditure on justice and defense services is included. શું કહે છે, normally goods and services which are not marketed do not form of a national income. એટલે કે જે ગુડ્સ એન્ડ સર્વિસીસનું તમે માર્કેટેડ ન કરી શકો, એટલે કે જેનું તમે સેલિંગ નથી કરી શકતા, જેને તમે કહેવાય ને બાય અને સેલ નથી કરતા, માર્કેટ નથી કરી શકતા, એને તમે નેશનલ ઇન્કમમાં કેલ્ક્યુલેટ કરી શકતા નથી. હિયર ઓલ્સો ધ પ્રેક્ટિસીસ આર ડિફરન્ટ. તો કે ભાઈ ડિફરન્ટ કન્ટ્રીઝમાં આના વિશેનો જે કોન્સેપ્ટ છે એ પણ કેવો છે, ડિફરન્સ છે. હિયર ઓલ્સો ધ પ્રેક્ટિસીસ આર ડિફરન્સ. અલગ કન્ટ્રીઝમાં અલગ આનો કન્સેપ્ટ છે. શું કહે છે, વાઇલ સર્વિસીસ રેન્ડેડ બાય હાઉસવાઇફ આર નોટ ઇન્ક્લુડેડ. જે કાંઈ પણ સર્વિસીસ હાઉસવાઇફની હોય છે, હાઉસવાઇફ છે ઘરમાં જે કાંઈ પણ પોતાની સર્વિસીસ કરે છે, ફૂડ બનાવવું છે, બીજું બધું જે એક્સ્ટ્રા કામ કરવું છે ઘરનું,
એ બધું છે એ શું કરે છે, હાઉસવાઈફ કરે છે. તો એની જે સર્વિસ છે એને આપણે કન્સિડર કરતા નથી ફોર ધ કેલ્ક્યુલેશન ઓફ નેશનલ ઇન્કમ. બટ બિકોઝ દે આર નોટ સોલ્ડ, કારણ કે એનું સોલ્ડ આઉટ નથી કરી શકતા, તમે એનું વેચાણ નથી કરી શકતા. ઇન ધ માર્કેટ ફોર મની એન્ડ વેજ, એને છે એ કોઈ પ્રકારનું વેજ પણ મળતું નથી, હાઉસવાઈફને કોઈ પ્રકારની સેલરી પણ મળતી નથી. સો બટ ધ એક્સપેન્ડિચર ઓન જસ્ટિસ એન્ડ ડિફેન્સ સર્વિસીસ ઇઝ ઇન્ક્લુડેડ. હવે જો આપણે આપણા જસ્ટિસ અને ડિફેન્સ સર્વિસીસની વાત કરીએ, એટલે કે સંરક્ષણની જે સેવાઓ છે, જસ્ટિસની જે સેવાઓ છે, કાયદાની જે સેવાઓ છે, એનું ઇન્ક્લુઝન આપણે પાછા નેશનલ ઇન્કમમાં કરીએ છીએ. ઇઝન્ટ ઇટ ઓડ? આ ઓડ કહેવાય કે નહીં એમ, કે જે વ્યક્તિ જે હાઉસવાઈફ છે, જે પર આખો દિવસ ઘરમાં કામ કરે છે, એની સેવાઓ છે એ સેલ આઉટ નથી થતી, એટલા માટે એની ઇન્કમ જે થાય છે, એનું જે કાંઈ પણ વેજીસ હોય એને આપણે ચૂકવતા નથી, એટલા માટે એની કેલ્ક્યુલેશન નેશનલ ઇન્કમમાં થતી નથી. જ્યારે ધ ડિફેન્સ સર્વિસીસ એન્ડ જસ્ટિસ સર્વિસીસ છે એ પણ કંઈક આવી જ છે, તો એની કેલ્ક્યુલેશનને આપણે નેશનલ ઇન્કમમાં કન્સિડર કરીએ છીએ. ઇન્ક્લુઝન ઓફ સર્વિસીસ ઓફ મિલિયન્સ ઓફ હાઉસવાઈફ વિલ બી અંડર એસ્ટિમેટેડ નેશનલ ઇન્કમ. એટલે કે મિલિયન્સ ઓફ હાઉસવાઈફ જે ઘરમાં બેઠીને કામ કરે છે, ભલે એમની સર્વિસીસ છે એ આપણે સેલ આઉટ નથી કરી શકતા, પણ છતાં પણ એમની જે સર્વિસીસ છે એને આપણે નેશનલ ઇન્કમમાં કન્સિડર કરતા નથી. આ એક પ્રોબ્લેમ છે, કારણ કે અમુક સર્વિસીસ વિચ વી આર નોટ કન્સિડર ફોર ધ કેલ્ક્યુલેશન ઓફ નેશનલ ઇન્કમ. અમુક સર્વિસીસને આપણે નેશનલ ઇન્કમમાં કેલ્ક્યુલેટ કરતા નથી, વિચ ઇઝ ધ પ્રોબ્લેમ. ફોર્થ ઇઝ પ્રોબ્લેમ ઓફ ડબલ કાઉન્ટિંગ. સમટાઈમ્સ જે સેમી ફિનિશ્ડ ગુડ્સ છે અને ફિનિશ ગુડ્સ છે, જ્યારે ગુડ્સ આર સેમી ફિનિશ્ડ ત્યારે પણ તમે એની કેલ્ક્યુલેશન કરો છો ઇન ધ નેશનલ ઇન્કમ. એન્ડ when goods are completed, when final goods are completed, then also we were consider that goods in a national income calculation. So there are a double counting થાય છે. In order to overcome the problem of double counting, only the value of a final goods is taken into the account while computing the national income. શું કહે છે કે જો ડબલ કાઉન્ટિંગનો પ્રોબ્લેમ આપણે સોલ્વ કરવો હોય તો આપણે એ જ ગુડ્સને છે નેશનલ ઇન્કમમાં કેલ્ક્યુલેટ કરવી જોઈએ જે ફાઇનલ ગુડ્સ હોય, જેનું પ્રોપર પ્રોડક્શન છે એ કમ્પ્લીટ થઈ ગયું હોય, એવી જ વસ્તુઓને તમે નેશનલ ઇન્કમમાં કેલ્ક્યુલેટ કરો એવું કહે છે. ઇન ઓર્ડર ટુ ઓવરકમ ધ પ્રોબ્લેમ ઓફ ડબલ કાઉન્ટિંગ, જો ડબલ કાઉન્ટિંગના પ્રોબ્લેમને સોલ્વ કરવો હોય, દેન વી હેવ ટુ ટેક ઓનલી ધ ફાઇનલ ગુડ્સ ટેકન ઇન ટુ ધ અકાઉન્ટ ફોર ધ કેલ્ક્યુલેશન ઓફ નેશનલ ઇન્કમ. જે ગુડ્સ ફાઇનલ ગુડ્સ બની જાય એને જ તમારે નેશનલ ઇન્કમમાં કેલ્ક્યુલેટ કરવી જોઈએ. હાવેવર ધ ડિસ્ટિંક્શન્સ બિટવીન ઇન્ટરમીડિયેટ ગુડ્સ એન્ડ ફાઇનલ ગુડ્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મેઝરિંગ ધ નેશનલ ઇન્કમ. કહેવાય ને કે અમુક વખત ઇન્ટરમીડિયેટ ગુડ્સ એટલે કે જે કોઈ પણ રો મટીરિયલ્સ છે કે XYZ કોઈ પણ વસ્તુ જે છે વિચ વી આર યુઝિંગ ફોર ધ પ્રોડક્શન ઓફ ફાઇનલ ગુડ્સ, જે કાંઈ પણ રો મટીરિયલ્સ છે આપણે યુઝ કરીએ છીએ, જે કાંઈ પણ અધર વસ્તુઓ આપણે યુઝ કરીએ છીએ ફોર ધ પ્રોડક્શન ઓફ ફાઇનલ ગુડ્સ, ત્યારે એ હાફ રો મટીરિયલ્સને બધું છે એની કેલ્ક્યુલેશન પણ તમે કરો છો ઇન ધ નેશનલ ઇન્કમ, અને ફાઇનલ ગુડ્સને પણ તમે છે એ કેલ્ક્યુલેટ કરો છો ઇન ધ નેશનલ ઇન્કમ. મતલબ એકની એક ગુડ્સ છે એની બે વખત કેલ્ક્યુલેશન થાય છે. ધ માર્કેટ વેલ્યુ ઓફ ઇમ્પોર્ટેડ મસ્ટ બી એક્સક્લુડેડ ટુ એચ્યુ ધ ડબલ કાઉન્ટિંગ. શું કહે છે કે જે ઇમ્પોર્ટ્સ છે, જે ઇમ્પોર્ટ વિચ વી આર યુઝિંગ ફોર ધ ફાઇનલ ગુડ્સ, ફોર ધ પ્રોડક્શન ઓફ ફાઇનલ ગુડ્સ, જે ઇમ્પોર્ટ્સ છે એની વેલ્યુ છે તમારે કેલ્ક્યુલેટ કરવી જોઈએ. એની વેન ગુડ્સ આર ફાઇનલી કમ્પ્લીટેડ, ફાઇનલી જ્યારે ગુડ્સનું પ્રોડક્શન છે કમ્પ્લીટ થઈ જાય પછી જ એનું જે કેલ્ક્યુલેશન છે નેશનલ ઇન્કમમાં થવું જોઈએ. જે કાંઈ પણ ગુડ્સ માટે જે કાંઈ પણ રો મટીરિયલ્સ છે, જે કાંઈ પણ ઇમ્પોર્ટ્સ છે જે આપણે યુઝ કરીએ છીએ એની પહેલાંથી કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી નેશનલ ઇન્કમમાં. ધ ગુડ્સ વિચ વી આર ફાઇનલ ગુડ્સ એન્ડ ધ ગુડ્સ વિચ આર કમ્પ્લીટેડ થ્રુ ધ પ્રોડક્શન પ્રોસેસ, જે પ્રોડક્શન પ્રોસેસ થ્રુ કમ્પ્લીટ થઈ જતી હોય એ જ ગુડ્સને તમારે પ્રોડક્શન પ્રોસેસમાં નેશનલ ઇન્કમમાં કેલ્ક્યુલેટ કરવી જોઈએ. એન્ડ ધેન છે હાર્મફુલ સાઇડ ઇફેક્ટ્સ શું કહે છે
national income accounts do not make any adjustment for the negative and harmful side effects of production, population and consequent health hazards, overseas of natural resources, lending to a future reduction of production are the best example of such negative side effects. Sometimes શું બને, sometimes natural climate change થાય, sometimes population consequences and health hazards, health related population ને health related circumstances છે ઇફેક્ટ કરે. એટ ધેટ ટાઈમ નેશનલ ઇન્કમની કેલ્ક્યુલેશનમાં અમુક સાઇડ ઇફેક્ટ્સ છે જોવા મળે છે. નેશનલ ઇન્કમ અકાઉન્ટ ડુ નોટ મેક એની એડજસ્ટમેન્ટ ફોર ધ નેગેટિવ એન્ડ હાર્મફુલ સાઇડ ઇફેક્ટ્સ ઓફ પ્રોડક્શન. નેશનલ ઇન્કમમાં પહેલું તો એ કે જે કાંઈ પણ નેગેટિવ અને હાર્મફુલ સાઇડ ઇફેક્ટ્સ જે થયા હોય ડ્યુરિંગ ધ પ્રોડક્શન પ્રોસેસ જે કાંઈ પણ હાર્મફુલ સાઇડ ઇફેક્ટ્સ જે થયા હોય એનું કેલ્ક્યુલેશન છે નેશનલ ઇન્કમમાં કરવામાં આવતું નથી. લાઈક કેવા પ્રકારના સાઇડ ઇફેક્ટ્સ હોઈ શકે, તો અહીંયા કહ્યું છે પોપ્યુલેશન એન્ડ કોન્સિક્વન્ટલી હેલ્થ હઝાર્ડ્સ. હેલ્થ હઝાર્ડ્સ એટલે શું કહેવાય, તો કે ભાઈ લોકોની હેલ્થ સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યાઓ છે એ ઊભી થઈ હોય, બરાબર. ઓવરસીઝ ઓફ નેચરલ રિસોર્સિસ લેન્ડિંગ ટુ અ ફ્યુચર રિડક્શન ઓફ પ્રોડક્શન. નેચરલ સોર્સિસમાં કાંઈક ચેન્જ આવ્યો હોય તો તે સમયે પ્રોડક્શન પ્રોસેસ છે એ શું થાય, અમુક સમય માટે અટકી જાય. પ્રોડક્શન પ્રોસેસ છે અમુક ટાઈમ માટે શું થઈ જાય, સ્ટોપ થઈ જાય. તો ત્યારે આપણી જે નેશનલ ઇન્કમ છે એની કેલ્ક્યુલેશન ઉપર અમુક હાર્મફુલ ઇફેક્ટ્સ છે, સાઇડ ઇફેક્ટ્સ છે જોવા મળે છે. એટલે કે ફોર એક્ઝામ્પલ કરન્ટલી આપણી સિચ્યુએશનની વાત કરીએ તો ઓવરઓલ કન્ટ્રી છે, ઓવરઓલ પોપ્યુલેશન છે, દેશની પોપ્યુલેશન, ઓવરઓલ વર્લ્ડની પોપ્યુલેશન છે એ અત્યારે કોરોના વાયરસની બીમારીથી શું કરે છે, ઇફેક્ટ છે, બરાબર. તો એ બીમારીની જે ઇફેક્ટ છે એના જે સાઇડ ઇફેક્ટ્સ છે એ દરેક પ્રકારના સેક્ટર છે એના પ્રોડક્શન પ્રોસેસમાં છે આવ્યા હશે, પ્રોડક્શન એક્ટિવિટીઝમાં છે એ આવ્યા હશે. તો એટ ધેટ ટાઈમ નેશનલ ઇન્કમની કેલ્ક્યુલેશન હોય એમાં થોડા ઘણા સાઇડ ઇફેક્ટ્સ છે જોવા મળે છે. ધેન ઇટ ઇઝ ઇલીગલ એક્ટિવિટીઝ. Illegal activity, many activities are not reported as they are illegal and underground, like tax evasion, smuggling, adulteration. They are therefore not included in the national income statistics. The national income is underestimated to that extent. Illegal activity એટલે ગેરકાયદેસર એક્ટિવિટીઝ છે. ઘણી બધી એક્ટિવિટીઝ છે શું છે, ઇલીગલ છે. લાઇક ટેક્સ ઇવેઝન, જેના કારણે નેશનલ ઇન્કમ છે એ શું આવે છે, અંડર એસ્ટિમેટ થાય છે, જેટલી એકચ્યુઅલી છે એટલી બહાર આવતી નથી. ટેક્સ ઇવેઝન એટલે શું થાય, કર ચોરી, સ્મગલિંગ છે. આ બધી એક્ટિવિટીઝ એવી છે કે જે કોઈપણ વ્યક્તિની જે નેટ ઇન્કમ છે એ નેટ ઇન્કમ કરતાં ઓછી ઇન્કમ છે એ બહાર આવતી જોવા મળે છે. સો ટેક્સ ઇવેઝન છે, સ્મગલિંગ છે, ધીસ કાઇન્ડ ઓફ ઇલીગલ એક્ટિવિટીઝ આર નોટ ઇન્ક્લુડેડ ઇન ધ નેશનલ ઇન્કમ સ્ટેટિક્સ. નેશનલ ઇન્કમના આંકડાઓમાં, રાષ્ટ્રીય આવકની ગણતરીમાં આ બધી એક્ટિવિટીઝ છે એ ક્યાંય તમે જોઈ શકતા નથી. એન્ડ ધેટ્સ વાય ધ નેશનલ ઇન્કમ ઇઝ કેલ્ક્યુલેટેડ ઓર અંડર એસ્ટિમેટેડ, એટલે કે હોય એના કરતાં ઓછું એનું એસ્ટિમેટ છે એ બહાર આવે છે. એન્ડ સેવન્થ ઇઝ નેગ્લેક્ટ ઓફ હ્યુમન સ્ટ્રેન્સ એન્ડ લેઝિયર, એટલે કે જે કોઈ પણ એક્ટિવિટીઝ જેમાં હ્યુમન પાર્ટિસિપેટ હોય, હ્યુમન ઇન્વોલ્વડ હોય, ફોર ધ કેલ્ક્યુલેશન ઓફ નેશનલ ઇન્કમ જે કોઈ પણ એક્ટિવિટીઝમાં હ્યુમન ઇન્વોલ્વડ છે એની વીકનેસ, એના ડ્રોબેક્સનું પણ નેશનલ ઇન્કમમાં કોઈ કેલ્ક્યુલેશન થતું નથી. સિમોન ક્યુઝન્સ, who developed the concept of GNP, observed that national income accounting does not take into account the important things like human leisure, human cost in the form of job stress and strains. Not allowances is made for them. એટલે કે આપણે જે હ્યુમન્સ છીએ who are working in the organization, એની ઓર્ગેનાઇઝેશનમાં હ્યુમન્સ એટલે કે માણસો કામ કરે છે, એમના સ્ટ્રેસને, એમની લેઝિયરનેસને, એમની પાછળ જેટલો કોસ્ટ થવો જોઈએ ફોર મેન્ટેનિંગ ધેર હેલ્થ, ફોર મેન્ટેનિંગ ધેર કેપેસિટી ટુ પ્રોડ્યુસ, કેપેસિટી ટુ મેન્ટેન ધ પ્રોડક્શન, બરાબર. કારણ કે હ્યુમન્સ છે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ઇન એવરી પ્રોડક્શન પ્રોસેસ હ્યુમન્સ છે એ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ઇન્વોલ્વ હોય જ છે. સો સિમોન્સ ક્યુઝન્ટ કરીને
અર્થશાસ્ત્રી છે એનું કહેવું છે, જેણે જીએનપીનો કન્સેપ્ટ ડેવલપ કર્યો છે, એનું કહેવું છે કે ઇન એવરી અકાઉન્ટિંગ એક્ટિવિટી, ઇન એવરી નેશનલ ઇન્કમ અકાઉન્ટિંગ એક્ટિવિટી, હ્યુમન્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. હ્યુમન્સ છે એ બહુ અગત્યના છે. તેમની લેઝિયરનેસ, તેમનું જોબ પ્રત્યેનું સ્ટ્રેસ, તેમનું સ્ટ્રેઇન્સ, આ બધું જે છે એ નેશનલ ઇન્કમને કંઈક ને કંઈક અફેક્ટ કરે છે. અને સમટાઈમ્સ જે હ્યુમન્સને અલાઉન્સીસ મળવા જોઈએ ફોર ધેર વર્ક એ એમને મળતા નથી. એન્ડ ધેટ્સ વાય આ એક ફેક્ટર્સ પણ છે જે નેશનલ ઇન્કમની કેલ્ક્યુલેશનને અફેક્ટ કરે છે. સો ટુડે વી વિલ ડિસ્કસ ઓનલી ધ ફર્સ્ટ difficulties which is conceptual and methodological difficulties. એ જ આપણે આજે ડિસ્કસ કરીએ છીએ. ડિફિકલ્ટીઝ ઇન એસ્ટિમેટિંગ નેશનલ ઇન્કમ ઓફ એન અંડરડેવલપ્ડ કન્ટ્રીઝ લાઇક ઇન્ડિયા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.